રૂપાલાના વિવાદમાં હવે કાઠી સમાજે ભાજપને સીધી રીતે સમર્થન જાહેર કર્યું છે। ચોટીલા, અમરેલી, બોટાદ અને કાઠી સમાજના લોકોએ ભાજપને સમર્થન જાહેર કર્યું। કાઠી ક્ષત્રિય આગેવાન શિવરાજસિંહજીએ કહ્યું કે પીએમ પદે નરેન્દ્ર મોદી ફરી આવે એટલા માટે અમે સમર્થન જાહેર કરીએ છીએ। શિવરાજજીતે કહ્યું કે દેશમાં રામ રાજ્ય લાવવા માટે પીએમ મોદીને ટેકો જાહેર કર્યો છે। રાષ્ટ્રીય વિચારધારાને કાઠી સમાજ વરેલો છે। કાઠી સમાજે સૌરાષ્ટ્ર અને દેશના આગેવાનો સાથે બેસીને નિર્ણય લીધો છે। ગાંધીનગરમાં રૂપાલાના વિરોધ વચ્ચે રાજપૂત સિનિયર સિટીઝન પરિષદની બેઠક મળી। પરિષદના પ્રમુખ ગંભીરસિંહ વાઘેલાએ કહ્યું, અમારો વિરોધ પક્ષ પ્રત્યે નહીં પરંતુ એક વ્યક્તિ પ્રત્યેનો છે। ક્ષત્રિય અગ્રણી ગંભીરસિંહે કહ્યું કે રાજવીઓના નિવેદન તેમના વ્યક્તિગત નિર્ણય છે પરંતુ સમસ્ત ક્ષત્રિય સમાજ જે નક્કી કરશે તે અમે કરીશું। રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ વચ્ચે મોટા સમાચાર। જસદણમાં રાજવી સત્યકુમારજીએ ખાચરનું રૂપાલાને સમર્થન, કહ્યું રૂપાલા ભારે બહુમતીથી જીતવાના છે। રૂપાલાના વિવાદનો અંત લાવવા હવે સંતો પણ મેદાને આવ્યા। અવિચલદાસજી બાદ હવે દિલીપદાસજીએ કહ્યું કે તમામ સમાજોને શાંતિ જાળવવી જોઈએ। અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ રાજકારણીઓને આવા વાણીવિલાસ ન કરવા માટે અપીલ કરી। કહ્યું કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી ન કરવી જોઈએ। બંને પક્ષો બેસીને શાંતિમય રીતે રસ્તો લાવે। પરસોત્તમ રૂપાલાના નિવેદન લઈને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસજીએ કહ્યું કે આ કાર્ય નિંદનીય છે અને કહ્યું અજાણતામાં ભૂલ થઈ છે। બંને પક્ષે સાથે બેસીને ચર્ચા વિચારણા કરવી જોઈએ। રાજકોટ લોકસભામાં ચૂંટણી માટે ફોર્મ ભરવાનો પ્રારંભ। આંદોલનકારી ક્ષત્રાણીઓએ ફોર્મ લીધા। રૂપાલા ઉમેદવારી પરત ન ખેંચે તો ક્ષત્રાણીઓ ફોર્મ ભરશે તેવી ક્ષત્રિય સમાજ દ્વારા ઉમેદવારી જાહેર કરવાની જાહેરાત કરાઈ છે। લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો પ્રારંભ થઈ ગયો છે અને રાજકોટમાં રૂપાલા સહિત 20 ફોર્મ ઉપડ્યા છે। કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી સહિત 12 લોકોએ ફોર્મ ઉપાડ્યા। બસપા સહિતના પક્ષોએ કુલ 50 ફોર્મ ઉપાડ્યા છે। રાજકોટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધીઓ પર વાર કરતા રૂપાલાએ ઉર્દુ શાયરી લલકારી। કરણી સેનાના નેતાઓએ રૂપાલાને આડે હાથ લેતા કહ્યું 12 વર્ષે ભગવાનને યાદ કરી હવે ખુદાને યાદ કર્યા। કરણી સેનાના નેતા મહેન્દ્રસિંહે કટાક્ષ કરતા કહ્યું રૂપાલા કુશના વંશજ છે તો રામને યાદ કેમ નથી કરતા? રામના નામે વોટ માંગવાના અને વાત ખુદાની કેમ કરવાની? રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના અગ્રણી કરણસિંહે ક્ષત્રિયોને આવતીકાલ સુધી દરેક ભાજપ કાર્યાલય જઈને વિરોધ કરવા માટે કરી અપીલ। કરણસિંહે વધુમાં કહ્યું કે 15 દિવસ થઈ ગયા છે, હવે મોડું ન કરો। પોલીસ સરકાર બળ વાપરીને લાગણી ભડકાવે છે। 14 એપ્રિલે વાંકાનેરમાં રતનપરમાં એક મોટું સંમેલન યોજાવા જઈ રહ્યું છે। તેમણે ક્ષત્રિયોને અપીલ કરીને કહ્યું કે ભાજપ કાર્યાલય જઈને આવેદનપત્ર આપો। ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી પ્રવેશબંધીના બેનર લગાવો। રૂપાલાની આગેવાનીમાં આ મામલો ન થવો જોઈએ। ચૂંટણી ન લડવા જોઈએ રૂપાલા। રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત। કરણી સેનાના મહિલા અધ્યક્ષ ગીતાબા પરમારે નિવેદન આપ્યું કે ઉમેદવારી રદ થાય એ જ અમારો સમાધાનનો રસ્તો છે। ક્ષત્રિય સમાજ સમાધાન કરવાના મૂડમાં નથી। વધુમાં ગીતાબાએ કહ્યું કે આંદોલન નબળું પાડવા માટે પોલીસને સૂચના આપી દેવામાં આવી છે। ભાગલા પાડીને રાજ કરવાની નીતિ સામે અમે નહીં ચલાવી લઈએ। અમદાવાદના માંડલ પંથકમાં ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલા સામે વિરોધ પ્રદર્શન કર્યું। રેલી યોજીને સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું। રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ક્ષત્રિયો અડગ રહેશે તેવી પણ વાત કરાઈ। અમરેલીના રાજુલામાં ક્ષત્રિય સમાજના લોકોએ પ્રાંત કચેરીનો ઘેરાવ કરીને રૂપાલા સામે નોંધાવ્યો વિરોધ। ક્ષત્રિય સમાજના લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યો। છોટાઉદેપુર જિલ્લામાં રૂપાલા સામે રોષ યથાવત। 11 ગામના રાજપૂત સમાજના આગેવાનોએ પાવી જેતપુરમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું। રૂપાલા સામે રોષ યથાવત છે। વડનગરમાં પણ ક્ષત્રિય સમાજ અને રાજપૂતોએ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવાની વાત કરીને મામલતદારને આવેદનપત્ર આપ્યું। અરવલ્લી જિલ્લામાં રૂપાલાના વિરોધમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટ્યા। રૂપાલાના વિરોધ સૂત્રોચ્ચાર કરીને એક રેલી યોજવામાં આવી। ક્ષત્રિય સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી। તો બીજી બાજુ કચ્છમાં પણ આ જ પ્રકારે રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, કારણ કે રાપર તાલુકામાં રાજપૂત સમાજના અને કરણી સેનાના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું।
દાહોદના સંજેલીમાં રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરાયો. ક્ષત્રિયાણીઓએ પીએમ મોદીને 500 પોસ્ટકાર્ડ લખીને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. તો બીજી બાજુ દ્વારકામાં પણ ખાખરડા ગામે રૂપાલાના વિરોધમાં બેનરો લાગ્યા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગામમાં પ્રચાર ન કરવા માટે પ્રવેશબંધીના બેનરો લગાવ્યા. ક્ષત્રિય સમાજના લોકોએ રોષ કરીને સૂત્રોચ્ચાર પણ કર્યા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી. બંધારણીય હોદ્દા પર રહેવા છતાં પણ ભાજપનો પ્રચાર કરી રહ્યા છે, તેના માટે નોંધાવી છે ફરિયાદ. શંકર ચૌધરી સામે ફરિયાદ મુદ્દે ઘનશ્યામ ગઢવી ભાજપના પ્રવક્તા છે. તેમણે કહ્યું કે રાજકીય વ્યક્તિ છે, એ ધારાસભ્ય છે, પોતાની મનસુફી પર જાય છે કે તેમણે શું કરવું કે શું ન કરવું. ક્યાંય એવું નથી લખ્યું કે ચૂંટણી પ્રચાર ન કરવો. શંકર ચૌધરીના ફરિયાદના મામલે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાનું નિવેદન. શ્રદ્ધા રાજપૂતે કહ્યું કે નિષ્પક્ષતાથી ચૂંટણી કરાવવા ચૂંટણી પંચ બંધાયેલું છે. ચુકાદો આપવાનો અધિકાર ચૂંટણી પંચનો છે. ભાજપને કશું કહેવાનું રહેતું નથી. બનાસકાંઠા જિલ્લામાં જામ્યો છે ચૂંટણીનો જંગ. ગેનીબેને કહ્યું, 1 મહિના અને 10 દિવસ થઈ ગયો છે, પ્રચાર કરી રહી છું. મંડપથી લઈને તમામ ખર્ચો લોકો ઉપાડી રહ્યા છે. રોજે રોજ લાખો લોકો ફાળો પણ આપી રહ્યા છે. ગેનીબેને ફોર્મ ભરશે ત્યારે મંડપથી લઈને જમવાનો ખર્ચ પ્રજા ઉઠાવશે તેવી વાત કરી. ગેનીબેનને વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ચૂંટણી સુધીમાં 50 લાખ જેટલો ફાળો મળી જવાનો છે. બનાસકાંઠામાં ગેનીબેનના ગઢમાં રેખાબેનના વધામણા. વાવ વિસ્તારમાં રેખાબેન ચૌધરીનું સ્વાગત કરાયું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીનું ચોખાથી વધામણા કરીને સ્વાગત કરાયું. બીજી બાજુ બારડોલીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુ વસાવાનો પ્રચાર. માંગરોળના મોસાલી ગામે જાહેર સભાને સંબોધન કરતા કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં વિકાસના કામોને યાદ કરીને લોકો મત આપશે. વડોદરામાં ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતાઓ ગરબે ઘૂમ્યા. ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી સહિતના નેતાઓ ચૈત્રી નવરાત્રીમાં ગરબે રમ્યા. એમએલએ કેયુર રોકડિયા અને રંજન ભટ્ટ પણ ગરબે રમતા જોવા મળ્યા. સુરતમાં લોકસભાના ઉમેદવારે અનોખો પ્રચાર કર્યો. અરિયાણા ગામે મુકેશ દલાલનો બળદગાડામાં બેસીને પ્રચાર. રાજ્યમંત્રી મુકેશ પટેલે સારથી બનીને બળદગાડું હંકાર્યું. સુરતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો. કામરેજ તાલુકાના કોંગ્રેસના ઉપપ્રમુખ રમેશ ભાદાણી સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. કોંગ્રેસ અને આપના 500 જેટલા કાર્યકરો કેસરિયા કર્યા. સુરેન્દ્રનગરમાં ભાજપનો ભરતી મેળો યથાવત છે. કોંગ્રેસના 70 થી વધુ કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કર્યો. બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન સહિત કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. દાહોદમાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને બીટીપીમાં ભડકો. આપ અને બીટીપીના 200 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા. લીમખેડા અને સંજેલીમાં તાલુકાના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભાજપના ઉમેદવાર જસવંતસિંહે કાર્યકરોને ખેસ પહેરાવ્યો. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાપીની મુલાકાતે પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવાર ધવલ પટેલ માટે એમણે પ્રચાર કર્યો. ભાજપના સંગઠનના કાર્યકર્તા અને અગ્રણીઓ સાથે પણ મુલાકાત કરી. તો બીજી બાજુ સુરેન્દ્રનગરના બેઠકના ઉમેદવાર જે છે ચંદુભાઈ શિહોરાના ચૂંટણી પ્રચાર માટે સભા મળી, જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન સહિત 70 જેટલા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. બરવાળા તાલુકાના નભોઈ ગામે આ સભા યોજાઈ હતી. તો પાટણમાં ઉલટી ગંગા જોવા મળી. ચાણસ્મા તાલુકાના જીતોડા ગામના માજી સરપંચ સહિત 500 થી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસના ઉમેદવારના કાર્યક્રમમાં કોંગ્રેસનો ખેસ પણ ધારણ કર્યો. પાટણમાં વેરા વધારો પાછો ખેંચવાની માંગને લઈને કોંગ્રેસનો વિરોધ. કોંગ્રેસના કાર્યકરોએ કાળા કપડાં પહેરીને સૂત્રોચ્ચાર કર્યો. પાણી વેરો, ભૂગર્ભ વેરા ડબલ કરાતા વિરોધ. પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરી. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા સાંસદોની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી મુદ્દે સર્વેક્ષણ કરાયું. વર્ષ 2004 થી લઈને 2019 સુધીમાં સાંસદોની ગુનાહિત સંડોવણીની સંખ્યામાં વધારો થયો. વર્ષ 2004માં ગુનામાં સંડોવાયેલા 555 ઉમેદવારો હતા, જેમાંથી ચૂંટાઈને 128 સાંસદોનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો. તો વર્ષ 2009માં 1158 ઉમેદવારોની વિવિધ ગુનાઓમાં સંડોવણી સામે આવી. તેમાંથી 162 સાંસદોનો ઇતિહાસ ગુનાહિત છે.
વર્ષ 2014માં પણ ગુનાઓમાં સંડોવાયેલા જે ઉમેદવારો હતા એ 1279 નીકળ્યા, જેમાંથી ચૂંટાઈને આવેલા 185 સાંસદોનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વર્ષ 2019માં 1500 ઉમેદવારો અલગ અલગ ગુનામાં સંડોવાયેલા હતા, જેમાંથી 233 સાંસદો ગુનાહિત ઇતિહાસ સાથે ચૂંટાઈને આવ્યા છે. મહીસાગરમાં લોકસભા ચૂંટણી લઈને જિલ્લાના મુખ્ય માર્ગો અને સરહદી વિસ્તારમાં વાહન ચેકિંગ શરૂ કરાયું. જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર ચોકી બનાવીને ચેકિંગ શરૂ કરાયું. મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવતા વાહનો પર પોલીસની બાજ નજર છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ આઈપીએસ અધિકારીઓના પોસ્ટિંગ અને ખાલી જગ્યાની નોંધ લીધી. સુરત શહેર ઉપરાંત બોર્ડર રેન્જ પર નિમણૂક બાકી છે તેવી પણ વાત કરી. પાટણમાં સરકારી કર્મચારી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું સન્માન કરાતા વિવા પ્રાથમિક શાળાના શિક્ષક અને સીઆરસી વિનોદ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ છે. વડોદરામાં ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરાયું. એક સાથે 1500 વિદ્યાર્થીઓની માનવ સાંકળ રચીને મતદાન માટે અપીલ કરાઈ. મતદાનની આંગળીનું નિશાન બનાવી અને ચિહ્ન રચાયું. તો ભર ઉનાળે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જામનગરના ભોજાબેડી વિસ્તાર અને એની આસપાસના વિસ્તારો તેમજ ગામડાઓમાં પણ વરસાદી માવઠું જોવા મળ્યું. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. લીંબડી, ઝાલોદ, વરોડ, મીરાખેડી, કારઠ વિસ્તારમાં વરસાદ પડ્યો. તો બીજી બાજુ કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે આગાહી કરી છે. આજે પણ વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આજે આણંદ, છોટાઉદેપુર, દાહોદ અને વડોદરામાં વરસાદની આગાહી છે. દીવ, અમરેલી, ભાવનગર, ગીર અને સોમનાથમાં પણ આજે મોડી રાત સુધીમાં વરસાદ પડે તેવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. આવતીકાલે વલસાડ, નવસારી અને સુરતમાં વરસાદની આગાહી છે. ભરૂચ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ આવતીકાલે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાઈ પટ્ટીમાં આવતીકાલે વરસાદ રહી શકે છે. વરસાદી સિસ્ટમના કારણે 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન રહેશે. સૌથી વધુ ભુજમાં 41 ડિગ્રી આજે તાપમાન નોંધાઈ ચૂક્યું છે. બીજી બાજુ આકરા ઉનાળા માટે તમારે તૈયાર રહેવું પડશે, પરંતુ ચોમાસું વહેલું બેસવાનું છે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે. હવામાન વિભાગના નિષ્ણાતોએ કહ્યું છે કે લા નિનોની અસરના કારણે ચોમાસું થોડું જલ્દી આવવાનું છે. સામાન્ય રીતે દેશમાં 1 જૂનથી શરૂ થાય છે ચોમાસું. જુલાઈથી સપ્ટેમ્બરના ગાળામાં સારો વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ તરફ આગળ વધતું ચોમાસું આપી રહ્યું છે સારા વરસાદના એંધાણ. નિષ્ણાતોના મતે અલ નીનો ઝડપથી લા નીનોમાં પરિવર્તિત થઈ રહ્યું છે. ભારતમાં ચોમાસા માટે અનુકૂળ લા નીનોની અસરની સ્થિતિ સર્જાશે તો ચોમાસું સારું થશે. રાજ્યમાં ગરમીથી આંશિક રાહત. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું છે. અમદાવાદ અને ભુજમાં સૌથી વધુ 41.2 ડિગ્રી તાપમાન છે, પરંતુ રાજ્યના બીજા વિસ્તારો છે જે તાપમાનનો પારો ઓછો થયો છે. ગાંધીનગરમાં 39 ડિગ્રી છે, ડીસામાં 39.6 છે, ભુજમાં પણ 41.2 ડિગ્રી છે, રાજકોટમાં 40.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.8 ડિગ્રી, કંડલામાં 38.7 અને ભાવનગરમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પરંતુ અમદાવાદ ઉકળતું રહ્યું છે. અમદાવાદમાં પારો 40 ડિગ્રીને પાર છે. ગરમીથી બચવા માટે લોકો વોટર પાર્કમાં ઉમટ્યા હતા. વોટર પાર્કમાં વોટર રાઇડ્સ અને રેઇન ડાન્સની મજા અમદાવાદીઓ માણતા નજરે પડ્યા હતા. વડોદરાના કરજણમાં પાંજરાપોળમાં ગરમીથી બચાવ માટે પશુઓને કેરીનો રસ પીવડાવ્યો. અબોલ પશુઓ માટે 300 કિલો કેરીનો રસ આપવામાં આવ્યો. તો નર્મદામાં સફારી પાર્કમાં પ્રાણીઓ માટે પણ કરાઈ છે ખાસ વ્યવસ્થા. ઉનાળામાં ગરમીથી બચવા માટે વન્ય પ્રાણીઓ માટે એસી તેમજ કુલરની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ. પ્રાણીઓ માટે 20 જેટલા એસી અને 50 જેટલા કુલર મૂકવામાં આવ્યા છે. તો અમરેલીના બગસરામાં અસામાજિક તત્વોના ત્રાસથી ગ્રામજનોમાં રોષ. ખુલ્લેઆમ દારૂની ભઠ્ઠીઓ સામે લોકો આક્રોશમાં. પોલીસની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું. દીકરીઓની છેડતી પણ થતી હોવાના ગ્રામજનોના આક્ષેપ. અસામાજિક તત્વો સામે કાર્યવાહીની ઉગ્ર માંગ સાથે માવજીજવા ગામના ગ્રામજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. લોકોની એક જ માંગ કે આ પ્રકારના દૂષણોને દૂર કરવામાં આવે.
તો બીજી બાજુ વડોદરામાં ફી રેગ્યુલેટરી કમિટી સામે વાલી મંડળનો વિરોધ. વાલીઓએ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો. ખુરશીમાં એફઆરસીનો ફોટો મૂક્યો અને ચડાવાયા ફૂલ. શાળાઓ પર ફીને લઈને કોઈ જ નિયંત્રણ ન હોવાના કારણે આ કાર્યક્રમ કરવામાં આવ્યો. તો વડોદરાના લાલબાગ બ્રિજ નીચે ફૂલોનું વેચાણ કરનારા અને પાલિકાની ટીમ વચ્ચે બવાલ થઈ ગઈ. દબાણ શાખાના કાર્યવાહીને લઈને ફૂલો વેચનારા લોકોએ સામાન બચાવવા બોલાચાલી કરી. કર્મચારીઓએ 4 લોકોને માર માર્યાનો પણ એમણે આરોપ લગાવ્યો. રાજ્ય સરકારે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના ફરીથી શરૂ કરી. 2021-22માં બંધ કરેલી યોજના 1 વર્ષ માટે ફરી ચાલુ કરાઈ. 2024-25માં ચાલુ રખાશે. વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના દીકરી દીઠ 2000ના બોન્ડ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સુરતના સરથાણામાં ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગેસ રિફિલિંગ કરનારા પારસ ગુર્જરની ધરપકડ કરાઈ છે. અલગ અલગ ગેસ સિલિન્ડરમાંથી રિફિલિંગ કરતા હતા. પોલીસે આરોપી પાસેથી 50થી વધુ ગેસની બોટલ તેમજ 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બીજી બાજુ સુરતના વરાછામાં મનપાના પીપી ધોરણે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ઇજાદાર રાતોરાત તાળા મારીને રવાના થઈ ગયા. સભ્યોના 6 લાખની ફી સહિત 1 કરોડનું ફુલુકું ફેરવાની વાત સામે આવી. 87 લાખનો વેરો બાકી હોવાથી પાણી કનેક્શન કાપવામાં આવ્યું. બીજી બાજુ સુરતના સરથાણામાં પોલીસની ગંભીર બેદરકારી સામે આવી. 22 કલાકથી પોસ્ટમોર્ટમ માટે રજળતા રહ્યા 2 મૃતદેહ. અત્યારે સ્ટાફ નથી, આવે ત્યારે પોસ્ટમોર્ટમ માટે આવજો, તે પ્રકારના ઉડાઉ જવાબ પણ આપવામાં આવ્યા. સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓની ટી-શર્ટ ઊંચી કરીને તપાસના મુદ્દે કુલપતિનું નિવેદન સામે આવ્યું છે કે સ્વોટની ટીમ તપાસ માટે ના આવે તે આ વાત ઉપજાવી કાઢવામાં આવી. સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી તો આવી કોઈ જ ઘટના ન બની હોવાનું સામે આવ્યું છે. આ વાત માત્ર ને માત્ર અફવા છે. વધુમાં કુલપતિએ કહ્યું કે બહારથી કોઈએ મીડિયાને ફોન કર્યો હતો. જે વિદ્યાર્થીએ આ વાત ઉપજાવી નાખી હશે તેના વિરુદ્ધ પગલાં પણ અમે લેવાના છીએ. તો બીજી બાજુ સુરતના તાપીમાં લીલ દૂર કરવા માટે ઉકાઈમાંથી 800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પાણી દુર્ગંધ મારતું હોવાથી 29 માર્ચથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની નવી આવક થતાં કોઝવેનું લેવલ 5.40 મીટર થયું છે. પાણી માટે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે વિખવાદ સામે આવ્યો છે, કારણ કે રાજસ્થાનથી આવતું ગુજરાતમાં પાણી બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા અંદાજિત 31 કરોડનું ચૂકવણું બાકી હોવાની વાત થઈ રહી છે. 31 કરોડનું ચૂકવણું બાકી હોવાનો રાજસ્થાનના ચીફ ઇજનેરનો દાવો છે. ગુજરાત દ્વારા નાણાં ન ચૂકવાતા રાજસ્થાન સરકારે આ નિર્ણય કર્યો છે. કરાર આધારિત પાણી ન મળ્યાનો કડાણા સિંચાઈ વિભાગનો દાવો પણ સામે આવ્યો છે. ઉનાળુ વેકેશનની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોમાં વેઇટિંગનું લિસ્ટ ખૂબ લાંબુ છે. ભુજના પાલિકાએ રિંગ રોડનું સમારકામ ન કરતા દયનીય હાલત આવી છે સામે. પરિણામે બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. પાલિકા સત્વરે રિંગ રોડનું રિપેરિંગ કરે તેવી લોકોની માંગ પણ ઉઠી છે. બોટાદમાં સાળંગપુર રોડ પર ખાનગી બસમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. બસમાં 50 જેટલા મુસાફર હાજર હતા. મહિલાઓ હાજર હતી. સામાન્ય ઇજાગ્રસ્ત 2 વૃદ્ધોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આ તરફ સાપરમાં વેરાવળમાં ભેદી અવાજ સંભળાયો છે. સ્થાનિક વ્યક્તિઓનો દાવો છે કે દિવસ દરમિયાન 3 વખત ભેદી ધડાકો સંભળાયો. ભેદી ધડાકો સંભળાતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા. લોકોમાં ભય છે કે કઈ રીતે આ ધડાકાઓ થઈ રહ્યા છે. તો નસવાડીમાં તંત્રની બેદરકારીથી બાળકીનું મોત થયું છે. નસવાડીમાં જીતપરામાં પશુઓના પાણીના હોજમાં 1.5 વર્ષની બાળકી ડૂબી જતા મોતને ભેટી. ગ્રામજનોએ હોજની સફાઈ અનેકવાર કરવાની રજૂઆત કરી હતી, પરંતુ તંત્રના કાન સુધી આ વાત ન પહોંચી.